અરે બેન, આપણે એવા યુગમાં જન્મ લીધો છે કે જ્યારે આપણે લગ્ન કરીને આવ્યા ને ત્યારે આપણી સાસુ આપણું નહોતો ચલાવતા અને વિચાર કર્યો કે દીકરાને પરણાવશું, વહુ આવશે તો આપણું ચાલશે, પણ વહુ આપણું નથી ચાલવા દેતી. હવે આપણું કયા જન્મમાં ચાલશે? અરે વહુ બેટા, તે દૂધ ગરમ કર્યું તું કે નહીં? હા મમ્મી, મેં તો કર્યું તું. શું ગરમ કર્યું તું? બધું ફાટી ગયું. સારું રે, બીજું દૂધ લઈ આવું. વહુ બેટા, શું કરસ તું? અરે મમ્મી, તમે જ તો કીધું તું કે દૂધ ફાટી ગયું તો ક્યારના ટાંકા લઉં છું, પણ ટાંકો આવતો જ નથી. ક્યાંથી ભટકાણી આવે? મમ્મી. વહુ બેટા, તમારા બર્થડે દિવસે પિયરથી આવી ગઈ? હા મમ્મી, હે હું તમારો જન્મ દિવસ હોય ને હું ના આવું એવું બને. હા. અને જો મારી મમ્મીએ તમારી માટે ગિફ્ટ પણ મોકલી છે. હે શું મોકલ્યું મારી બેવાણે? એ તમારે બહુ જ ઉપયોગી છે. બતાય બતાય. હેવી કેક. હલો. હા, એવું છે? હા, તો હું એમને પૂછીને પછી તને કહું. હા, એ સાંભળો, મારી બેનપણી મનીષાનો ફોન હતો. ત્યાં મોલ બન્યો છે ને, તો અમે ત્યાં આટો મારી આવીએ. અમે જઈએ. કઈ નથી જવું, બસ બેનપણા મળ્યા નથી કે રોજ સવારમાં એક જ ધંધો, અહીંયા જઈએ ને ત્યાં જઈ આવીએ. નથી જવું. હા બોલ, ક્યાં જવું છે? ક્યાંય નથી જવાનું. તમે કોઈ એમ જ કરવાનો માર? બસ ભાઈબંધો અને બેનપણાઓ મળીને બસ અહીંયા જઈએ ને ત્યાં જઈ આવીએ. નથી આવું મારે. તમે લોકો જઈ આવો. કૂલ બચ્ચા, કૂલ કૂલ. અરે હું ક્યાંની હોશિયારી મારે તે વળી. અરે પણ જવા દો ને, એ તો એવી જ છે. અરે શું હોશિયારી, કેવું કેવું બોલો ખબર તને? ચલો હવે તમે શાંતિ રાખો. ચલો. અરે પણ એને ટણી કઈ વાતની છે આ બધી? ચલો હવે શાંતિ રાખો. અરે પણ શાંતિ રાખો. લ્યો પાણી પીવો. અરે પણ ટણી કઈ વાતની છે આટલી બધી? અરે એવી જ છે ભાઈ. અરે પણ કેવું બોલે છે કે હિંમત હોય તો એકલા મળો. જવા દો ને, પાણી પી લો શાંતિથી. શું કે મળ્યા એકલા?